નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, સરકારની ભેટ જેમાં 28,000 રૂપિયાની સહાય મળશે, દીકરીઓને પણ સહાય મળશે, મોદી સરકારની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે, સાથે ફસલ વીમા યોજનાને લઈને સમાચાર, ઉજ્જવલા યોજના બાદ નવી બજવલા યોજનાની તૈયારી, આધાર કાર્ડ ઉપર મળશે લોન, મોબાઈલ ખરીદવા માટે 6,000ની સહાય, સોલાર પંપમાં 60% સબસિડી, વીજળીને લઈને ઘર દીઠ સહાય મળશે, આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો, ખેડૂતો માટે મોટી ખુશખબર, ખેડૂતોની માંગ, વળતરને લઈને મહિલાઓને 32,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે. 1 કિલોવોલ્ટના સોલાર પ્લાન્ટ દરરોજના લગભગ 3 થી 4 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 kVના પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે, એટલે કે મહિને 450 યુનિટ વીજળી. તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ તમને મળી જશે. સરકારનું કહેવું છે કે આ વીજળીમાં તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારની ભેટ જેમાં 28,000 રૂપિયાની સહાય. ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3 થી 10% વધારો કર્યો છે. મનરેગા મજૂરી માટે વેતન દર 1 એપ્રિલ 2024થી લાગુ થશે. આંધ્રપ્રદેશમાં 300, જ્યારે અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249 રૂપિયા, બિહારમાં 245 રૂપિયા, છત્તીસગઢમાં 243 રૂપિયા અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવી રહ્યું છે. મનરેગા હેઠળ કામ કરનાર જેમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામનું સમાવેશ કરવામાં આવે છે. આ યોજના હેઠળ 1 વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી પણ મળે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મુખ્ય સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિબંધ. શું છે મિત્રો આ સમાચાર? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી વાત કહી છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું લક્ષ્ય છે. મિત્રો, જવાબમાં ગડકરીએ કહ્યું છે કે 100% સાચું થઈ શકે છે. તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. આ મારું વિઝન છે. તમને જણાવ્યું હતું કે ભારતમાં ઇંધણની આયાત પર ₹16 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન. દેશમાં કોરોનાના સંકટ વચ્ચે મોદી સરકારે એક નવી સ્કીમ શરૂ કરી હતી જે હવે ઘણી લોકપ્રિય પણ છે. મિત્રો, કારણ કે આ સ્કીમ હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે. આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ નાની નોકરીઓ કરે છે પરંતુ કોઈ કારણોસર તેમને પોતાના બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો તેમને બિઝનેસ શરૂ કરવા માટે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.
મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 7 ખેડૂતોના હિતમાં અમલમાં મૂકેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તરણ કરવામાં આવે તો આ યોજના હેઠળ જે 2016માં શરૂ કરવામાં આવી હતી, ખેડૂતોના પાકને ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે. આ માટે ખેડૂતોએ કુલ પ્રીમિયમના માત્ર 0.5% લઈને 5% સુધી ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવશે. બજેટમાં કેટલું ભંડોળ વધશે? આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બજેટમાં 30% સુધી રકમ વધારવાની પણ વાત કરવામાં આવી છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં 60,000 કરોડ રૂપિયા પણ હતી. એ જ રીતે પાક વીમા યોજના હેઠળ 17%થી વધુ બજેટ ફાળવવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે. ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખેડૂતોએ લોન લેવામાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતના ખેડૂતોનું દેવું 90,895 કરોડથી પણ વધારે રૂપિયાનું છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો બેન અને દીકરીઓને 50,000 રૂપિયાની સહાય. જો તમારા ઘરમાં પણ કોઈ બેન અને દીકરી ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે 50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000, 10મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને 10,000, ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીઓને 15,000 અને ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારની નવી યોજના, જેમાં 4 વર્ષ માટે ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની આવક છે તે વાર્ષિક આવક 6 લાખથી પણ ઓછી હોવી જોઈએ. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ઉજ્જવલા યોજના બાદ પજ્જવલા યોજનાની તૈયારી. લોકોને મફત પીએનજી કનેક્શન મળશે. કેન્દ્ર સરકાર દેશમાં ગરીબ પરિવારોને મફત છે તે ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે. તેમનો મુખ્ય હેતુ તો એ જ છે કે જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિતરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પીએનજીને પણ સામાન્ય ગરીબ પરિવારોને છે તે લોકપ્રિય બની શકે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહેલી છે. મિત્રો ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. રેશન દુકાને તુવેર દાળના જથ્થા માત્ર 50% આપવામાં આવતો હતો. હવે આ તુવેર દાળ બજારમાં 180 રૂપિયા પ્રતિ કિલો વેચવાનો ભાવ બોલાઈ રહ્યો છે. જ્યારે રેશન કાર્ડ પર આ દાળ માત્ર 50 રૂપિયાના કિલોએ અપાતી હતી. જ્યારે તુવેર દાળમાં 50% મળતી હોવાના કારણે ગ્રાહકો વહેલા આવે તેમને તુવેર દાળ મળતી. બાકીના ખેડૂત જે કાર્ડ ધારકો છે તેમને દાળ વગર વંચિત રહેતા. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચાલુ માર્ચમાં રેશન કાર્ડની દુકાનો પર 50%ના બદલે 100% દાળનો જથ્થો પણ આપવામાં આવી ગયો છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને લાભ આપવામાં આવશે. ગુજરાતના તમામ ખેડૂતો આ યોજના લાભ લઈ શકે છે. વાત એ છે કે ઘણી યોજનાઓ એવી છે કે જેમના વિશે ખેડૂતો પાસે પૂરતી જાણકારી જ નથી. અહીં વાત થઈ રહી છે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ફોન સહાય યોજનાની વાત. આજે અમે આપને ખેડૂતો માટે સહામત સ્માર્ટફોન ખરીદવા માટે સહાય અંગે વાત કરીએ. આ યોજના અંગે અમે તમને સંપૂર્ણ માહિતી આપશું, જેમાં ખેડૂતો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ મેળવી શકે છે. શું તમે પણ ગુજરાતના ખેડૂતો છો તો 15,000 રૂપિયાનો ફોન ખરીદવા માટે તમને 6,000 રૂપિયાની સહાય મળશે. અરજદાર ખેડૂત તરફથી આ ખેડૂત પોર્ટલ પર અરજી મૂકવાની રહેશે.
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની માંગ વળતર. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પર સરકાર સામે વિવિધ માંગો સાથે મેદાનમાં આવ્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે. તેને વહેલી તકે સર્વે કરીને ચૂકવણી આપવામાં આવે. ભૂતકાળમાં પણ કૃષિના નુકસાન થયું હતું, તેમાં પાક વીમાના પ્રશ્નો પણ હજુ સુધી મળ્યા નથી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને 32,000 રૂપિયાની સહાય. કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1,000થી લઈને મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે, જેમના પર 7.5% વ્યાજ મળશે. એટલે કે 2 લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ 2 વર્ષ બાદ લગભગ તમને 32,000 રૂપિયા વ્યાજે મળશે. 1 વર્ષ પછી જમા કરાયેલા નાણાંના 40% સુધી ઉપાડી શકો છો. આ ખાતું ખોલાવવા માટે તમારે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા સુધીનો વીમો. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ઘણા પ્રતિસાદ મળે છે અને અત્યાર સુધીમાં 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપે છે. ઈ શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર. ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય. ખેડૂતો જે 2 યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા સહાય મળશે, જેમાં સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખાતામાં નાખે છે, જ્યારે PM માનધન યોજના દરમિયાન દર વર્ષે 36,000 રૂપિયાની સહાય મળે છે. આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય મળશે.